તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતોને ભારે પાક નુકસાન થયું છે। લાઠી તાલુકાના રામપર ગામના ખેડૂતોને પાકમાં ભારે નુકસાની થઈ છે। ભારે નુકસાન થવાના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। કપાસ, મગફળી સહિતના જે પાક છે તેમાં નુકસાન થયું છે। ખેતરોમાં રાખેલા મગફળીના પાથરા પણ પલળી ગયા છે। તો અમરેલીમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી બતાવી દઉં કે આમ જોઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, લાઠી તેમજ અન્ય પંથકોની અંદર ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। ખાસ કરીને જે અમરેલી જિલ્લો છે તે કપાસ અને મગફળી આધારિત જિલ્લો છે। અન્ય પાકમાં પણ ભારે નુકસાન થયું છે। હું તમને સીધા દ્રશ્યો આ રામપર ગામના બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં મગફળીના પાથરા છે તે પલ્લી જવાની ઘટનાઓ સામે આવી ગઈ। સમગ્ર વિસ્તારની અંદર મગફળીનો પાક છે તે ફેલ થયો છે। બીજી તરફ જોઈએ તો જે કપાસ છે તે કપાસમાં પણ ભારે નુકસાની જોવા મળી રહી છે। કપાસની અંદર જે નુકસાની જોવા મળી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ખેડૂતો પાયમાલ બન્યા છે। જી, ખેડૂતોનું શું કહેવું છે? જે રીતે નુકસાન થયું છે તેમની શું માંગ છે? ચોક્કસથી અહીંયા લાઠીના રામપર ગામના ખેડૂતો છે તે આજે ભરતભાઈ બોદર કરી છે, કેવું નુકસાન થયું છે અને શું કેવું છે? કપાસ અને મગફળીની અંદર વરસાદ, જે માવઠાનો વરસાદ પડવાના હિસાબે જે પાથરા પડ્યા હતા એ પાથરાની અંદર મગફળી પાથરામાં ઉગી ગઈ છે। જ્યારે કપાસની પરિસ્થિતિ જો તો જે એકદમ વીણીના ટાઈમે જે કપાસ વીણવાનો ટાઈમ હતો એ જ ટાઈમે બરોબર વરસાદ આવવાથી જે કપાસ અંદર કાલાની અંદર એમને લાગેલો હતો, જે વીણાટનો ટાઈમ આવ્યો હતો અને તમે કપાસ અંદર ને અંદર તમે જોવો, કપાસ અંદરથી કપાસિયો ઉગી ગયો છે એકદમ। તો આ પૂરેપૂરું નુકસાન છે। એનો પણ ટકો આમાં ઓછું આમાં હાથમાં આવે એમ જ નથી ખેડૂતોના હાથમાં કઈ। આ વસ્તુના કોઈ ભાવ મળવાના નથી। 100% નુકસાન છે ખેડૂતોને મગફળી અને કપાસની અંદર। ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન આપણી સાથે જોડાયા છે દકુભાઈ પડસાળા। તેમણે પણ ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી સુધીની માંગ કરી હતી અમારા જે વિસ્તારો છે તેમને પૂરતું વળતર આપવામાં આવે। દકુભાઈ, કેવું નુકસાન છે આપણા વિસ્તારમાં અને શું કહેશો? આ સતત 7 દિવસના કમોસમી વરસાદ લાઠી અને અમરેલી જિલ્લામાં જ્યારે વરસી રહ્યો છે, ત્યારે હું એક ખેડૂતની સંસ્થા સાથે જોડાયેલો લાઠી એપીએમસીનો ચેરમેન છું। આ અગાઉ પણ આપણા સાંસદ, ધારાસભ્ય અને આપણા અમરેલી વિસ્તારના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી। ફરીથી હું સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે કોઈ પણ જાતનું સર્વે કર્યા વગર આ 100% જયારે નુકસાન છે ખેડૂતને, ત્યારે સીધું વળતર જાહેર કરવું જોઈએ એ મારી તમામ ખેડૂતો વતી માંગ છે। બીજું કે જયારે સરકાર એમએસપી કે ટેકાના ભાવે જયારે મગફળીથી અન્ય પાકો ખરીદવા માંગે છે, ત્યારે સરકારને પણ અનુરોધ કરવો છે કે ક્વોલિટી જે કુદરતે બગાડી છે એ ક્વોલિટીની સીધી ખરીદી, જે ક્વોલિટીની ખરીદી કરી અને એમ 200 મણ જેવી મગફળી ખરીદી આવી મારી સરકારને અનુરોધ। ત્યારે ખાસ કરીને વાત કરું તો અમરેલી જિલ્લામાં ડિજિટલ જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેનો સંપૂર્ણપણે વિરોધ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ ધારી પંથકના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા, તેમનો વિરોધ ગીર કાંઠાના ગામડામાં જોવા મળી રહ્યો હતો। ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। ત્યારે આપણી સાથે ખેડૂત પણ જોડાયેલા છે। ભાઈ, ડિજિટલ જે સર્વે છે તેનો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? ખરેખર તો સરકારને ડિજિટલ સર્વે કરવાનું બંધ રાખીને ખેડૂતોને સીધું સહાય આપવી જોઈએ અને એવી અમારી ખેડૂત પાસે માંગણી છે કે 100% ખેડૂતોને સહાય આપે। જે મગફળીનું 100% છે એમાં અમને એવી સરકાર પાસે પણ આશા એવી છે
સરકાર સારામાં સારું વળતર આપે એવી અમારે સરકારને વિનંતી. સમગ્ર જિલ્લાની અંદર આમ જોઈએ તો સમગ્ર જિલ્લામાં ખેડૂતો છે તે પાયમાલ બિલા છે. તમામ પાકો નિષ્ફળ ગયા છે. ખાસ કરીને સરકાર સામે હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક જે સર્વેની વાત કરવામાં આવે છે ત્યારે ખેડૂતોનું કહેવું એમ છે કે અમરેલી જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તે સરકાર જોઈ રહી છે, ત્યારે સરકારને આ જોઈને તરત જ તે ખેડૂતોના ખાતામાં વળતર આપવું જોઈએ. આ રામપર ગામના ખેડૂત છે, હું તમને સીધી માંડવી બતાવવા જઈ રહ્યો છું. પરિસ્થિતિ માંડવીની કેવી છે તે તમે જોઈ શકો છો કે ચારેય બાજુથી માંડવી ઉગી ગઈ છે અને માંડવીનો પાક છે, મગફળીનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આપણી સાથે ખેડૂત છે, શું કહેશો, કેવી નુકસાની છે અને સરકારને શું કહેવા માંગો છો તમે? સરકારને મારે એટલું કહેવાનું કે આનું કાંઈ સર્વે કરવાનું ન હોય. જી જી, આભાર કલ્પેશ સમગ્ર માહિતી આપવા માટે.